જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે જોયું કે એલિઝા ટેસ્ટની મદદથી છે કેવી રીતે છે એ એડ્સનું નિદાન થઈ શકે છે. પીસીઆર તો ઓલરેડી આપણે 11મા ચેપ્ટરની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે જોયું કે જનીન થેરાપી છે એ કેવી રીતે ઉપયોગી સાબિત થઈ છે, કે બાયોટેકનોલોજીની મદદથી માનવ કલ્યાણ વિકાસ જે છે એ આપણે કેવો બનાવવો છે, સરળ બનાવવો છે. તો એ બાયોટેકનોલોજીના યુઝથી જનીન થેરાપી છે એ 4 વર્ષની બાળકીમાં 1990ની અંદર છે કરવામાં આવે છે. અને જે ઉત્સેચક જે છે કેડીએ ઉત્સેચક છે, તો કે એમિનો ડાયસ ઉત્સેચક છે એની છે પૂર્તિ કરવામાં આવે છે. હવે ત્યારબાદ છે કે આપણે આ ચેપ્ટર છે એ આગળ વધારીએ તો ચેપ્ટરનો ત્રીજો પોઈન્ટ જે છે પારજનનિક પ્રાણીઓ. તો કે પારજનનિક પ્રાણીઓ જેને ટ્રાન્સજેનિક એનિમલ તરીકે ઓળખવામાં આવે છે. તો કે પારજનનિક પ્રાણીઓનો બહોળો ઉપયોગ છે એ બાયોટેકનોલોજીની અંદર છે એ થાય છે. કે કયા પ્રાણીઓ, તો કે પારજનનિક પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે અને એનો યુઝ છે એ બાયોટેકનોલોજીની અંદર છે એ કરવામાં આવે છે. તો જુદા જુદા 5 રીતે છે પારજનનિક પ્રાણીઓ છે એનો ઉપયોગ છે એ થાય છે. એક છે એ દેહધાર્મિક, વિદ્યા અને અભ્યાસ માટે, બીજું છે કે એની અંદર છે એ ઉત્પન્ન થતા જુદા જુદા જે રસીઓ જે છે એનું નિદાન કેવી રીતે કરી શકીએ છીએ આપણે બાયોટેકનોલોજીની મદદથી, કે જુદા જુદા રાસાયણિક સંરક્ષણો છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. ત્યારબાદ કે આપણે જુદી જુદી મોડેલ, ત્યારબાદ કે જુદા જુદા આપણે માનવને ઉત્પન્ન થતા જે જૈવિક નિપજો છે એ જૈવિક નિપજોનો ઉપયોગ છે આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો કે દેહધાર્મિક, વિદ્યા અને અભ્યાસ માટે છે એ પારજનનિક પ્રાણીઓ છે એ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ કે એના જૈવિક નિપજ માટે, કે જૈવિક નિપજનું પણ ઉપયોગ છે એ થઈ શકે છે. અભ્યાસ અર્થે એટલે કે રોગના નિદાન માટે, રસી સુરક્ષાનું નિદાન કરવા માટે એટલે કે પરીક્ષણ કરવા માટે, અને 5મું રાસાયણિક ઘટક ચકાસણી કે પરીક્ષણ કરવા માટે છે પારજનનિક પ્રાણીઓ છે એ ઉપયોગી થાય છે. તો કે પારજનનિક પ્રાણીઓ એટલે શું, પહેલા તો આપણને સવાલ ખ્યાલ હોવો જોઈએ ને કે પારજનનિક પ્રાણીઓ છે કોને કહેવામાં આવે છે. તો કે પારજનનિક પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જેની અંદર છે કોઈ વિદેશી ડીએનએ દાખલ કરવામાં આવ્યું હોય, એની અંદર જે સામાન્ય જે સજીવો છે એને આપણે બિનપારજનનિક પ્રાણીઓ કહીએ. તો કે પારજનનિક પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જેની અંદર વિદેશી ડીએનએ છે અને નિશ્ચિત ડીએનએ છે એ દાખલ કરવામાં આવ્યા હોય છે, જેની મદદથી આપણે બાયોટેકનોલોજીની અંદર છે એનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. તો કે પારજનનિક પ્રાણીઓની અંદર પહેલા આપણે જોઈએ કે દેહધાર્મિક, વિદ્યા અને અભ્યાસ અર્થે છે આપણે પારજનનિક પ્રાણીઓ છે એનો ઉછેર છે એ કરી શકીએ છીએ. તો એ પહેલો પોઈન્ટ આપણે ડિટેલની અંદર સમજીએ. તો કે પારજનનિક જે પ્રાણીઓ જે છે એની અંદર છે કે જૈવિક નિયંત્રણ, કે એના શરીરની અંદર છે થતું જૈવિક નિયંત્રણ અને વિકાસ સાથે સંકળાયેલું છે. કે પારજનનિક પ્રાણીઓ છે એની અંદર જોવા મળતા જુદા જુદા જૈવિક નિયંત્રણો અને એના વિકાસ અર્થે છે આ પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે, કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આપણે જોઈએ તો કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન આપણે આગળ જોયું, આ ચેપ્ટરમાં આવતું ઉદાહરણ આપણે લઈએ કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે એટલે કે ઇન્સ્યુલિનનો ઉપયોગ છે આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો એક પ્રકારનું શું થઈ ગયું કે દેહધાર્મિક વિદ્યા એટલે કે આપણા શરીરની અંદર છે કે શર્કરાનું પ્રમાણ છે અનિયમિત થઈ જાય છે. શર્કરાનું પ્રમાણ નિયમિત કરવા માટે છે ઇન્સ્યુલિન છે એ જવાબદાર
છે. તો આપણે સૌપ્રથમ યાદ કરો ફરીવાર કે ઇન્સ્યુલિન જે છે એક પ્રકારનું આવી રીતે ઇન્સ્યુલિન હોય છે અને એ ઇન્સ્યુલિનનું આપણે ક્યાંમાં સ્થળાંતરણ કરાવીએ છીએ? આ ઇન્સ્યુલિનનો ટુકડો એટલે કે પ્લાઝમિડ અને આ છે વાહક. બરાબર કે આ એટલા માટે આકૃતિ દોરું છું કે સ્વાધ્યાયના પ્રશ્નની અંદર સમજાવવામાં આવ્યું છે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે ઇન્સ્યુલિનની છે એ ચાર્ટ દોરો અથવા તો સમજૂતી આપો કે આપણે છે પ્લાઝમિડ તરીકે છે કે આપણે પોલીપેપ્ટાઇડની 2 શૃંખલા હતી. સી હતી તો કેવું હતું? તો કે ખેંચાયેલું પોલીપેપ્ટાઇડ હતું જે ખાલી પ્રોસિન્થેસિસ દરમિયાન એટલે કે પ્રોસંશ્લેષણ દરમિયાન જ આપણને જોવા મળતું હતું. જ્યારે એ અને બી પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એની અંદર કેટલા હોય એમિનો એસિડ? તો કે 21 એમિનો એસિડ હોય. બી ની અંદર કેટલા એમિનો એસિડ હોય? તો કે 30 એમિનો એસિડ હોય. એ બંને થઈને કમ્બાઈન કેટલા એમિનો એસિડ બને છે? તો કે 51 એમિનો એસિડની ઇન્સ્યુલિનની શૃંખલા છે એ બને છે. તો કે આ જે છે શું છે? તો કે પ્લાઝમિડ તે આપણું ઇન્સ્યુલિન અને આ છે એ વાહક એટલે કે આપણે કેમાં દાખલ કર્યા હતા એનું ઉત્પાદન કરવા માટે? તો કે એના ઉત્પાદન કરવા માટે આપણે ઈ કોલાઈના શરીરની અંદર છે આપણે દાખલ કર્યા હતા. બરાબર. તો કે હવે આ ઈ કોલાઈ છે એની અંદર દાખલ કરવું છે તો આપણે એટલો ભાગ છે શું કરવામાં આવશે? કાપવામાં આવશે. તો કે કાપવા માટેના ઉત્સેચક એટલે સપોઝ માનો કે આપણે આટલો ભાગ છે ઈ કોલાઈમાંથી દૂર કરવો છે, એની જગ્યાએ છે આપણે આ ઇન્સ્યુલિનને છે સ્થળાંતરિત કરવું છે, તો આપણે કાપવા માટેના કયા ઉત્સેચકો આવતા હતા? તો કે એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ નામના 2 ઉત્સેચકોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ પ્લાઝમિડ ડીએનએ છે અહીંયા આપણે સ્થળાંતરિત કરવા માટે અહીંયા બાઇન્ડ થવા માટે કયા ઉત્સેચકો જોવા મળતા હતા? તો કે લાઇગેસ ઉત્સેચક જોવા મળતા હતા. ઉત્સેચકોનું કાર્ય યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કારણ કે બધી જ એક્ઝામની અંદર છે વારંવાર પૂછાતા હોય છે. તો કે કાપણી કરવા માટે કયા ઉત્સેચકો જવાબદાર છે ડીએનએ ની અંદર? તો કે એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ. ત્યારબાદ કે બાઇન્ડ થવા માટે કે આ પ્લાઝમિડનો ટુકડો ઈ કોલાઈની અંદર બાઇન્ડ થવો છે તો એના માટે જવાબદાર ઉત્સેચક કોણ છે? કે બાઇન્ડ થવા માટે છે વેક્ટર સાથે અથવા તો કે આ વાહક સાથે બાઇન્ડ થવા માટે છે લાઇગેસ ઉત્સેચક જવાબદાર છે. અને ત્યારબાદ છે કે આપણે ડીએનએ ના ટુકડાને છે એ સ્થળાંતરિત થઈ ગયા બાદ સંપૂર્ણપણે ઈ કોલાઈ છે એ શું કરી શકતું હતું? ઇન્સ્યુલિન છે એ ઉત્પન્ન કરી શકતું હતું. તો આવી રીતે છે એ આપણે છે કે દેહ ધાર્મિક વિદ્યાઓ અથવા તો એનો અભ્યાસ કરવા માટે, એના નિયંત્રણ અને વિકાસ કરવા માટે પણ છે પારજનનિક પ્રાણીઓનો તો ઈ કોલાઈ શું થઈ ગયો આપણા માટે? પારજનનિક પ્રાણી છે એ સાબિત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ બીજું, પહેલા જોઈએ રોગના નિદાન માટે. તો કે જુદા જુદા રોગોના નિદાન કરવા માટે પણ છે આ પારજનનિક પ્રાણીઓ એક મોડેલ સ્વરૂપે રજૂઆત થાય છે. કે આપણે જોઈએ કે કેન્સર, પછી છે સંધિવા. તો સંધિવાને બીજું શું કહેવાય છે? વા તરીકે ઓળખવામાં આવે છે. 11મા ધોરણની અંદર ભણી ગયા. એમ્ફીસેમા, સિસ્ટિક ફાઇબ્રોસિસ એ એક શ્વસન તંત્રને અને પાચન તંત્રને કમ્બાઇન્ડ રોગ છે સિસ્ટિક ફાઇબ્રોસિસ. તો આવા બધા રોગો છે એ આપણે મનુષ્ય માટે છે એ મોડેલ તરીકે સાબિત થતા છે એ પારજનનિક પ્રાણીઓ છે. કે પારજનનિક પ્રાણીઓ પર અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ છે કે કેન્સરને લગતા સંધિવા, એમ્ફીસેમા અને કે સિસ્ટિક ફાઇબ્રોસિસ છે એ સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા રોગો જે છે એ આપણા પારજનનિક પ્રાણીઓને રોગોના નિદાન સાથે છે સંકળાયેલા છે. તો એક મોડેલ આપણને છે એ પૂરું પાડે છે. હવે આ સિસ્ટિક ફાઇબ્રોસિસ કેવો પ્રકારનો? આપણે કેન્સરથી વાકેફ છીએ. સંધિવા કે વા જે ઘૂંટણનો દુખાવો થાય છે. એમ્ફીસેમાથી આપણે 11મા ધોરણની આવી ગયું. સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર લક્ષણોની આપણે વાત કરીએ તો કે શ્વસન તંત્રની અંદર છે એ નબળાઈ જોવા મળે છે અને આપણા પાચન તંત્રની અંદર છે એ અસરગ્રસ્ત છે એ થાય છે. હવે આપણે જોઈએ કે જૈવિક નિપજો કે બાયોટેકનોલોજી છે એ આપણને નિપજ સાથે તો સંકળાયેલું છે. આપણે ઇટ્સ એપ્લિકેશન જ જોઈએ છે અત્યારે કે બાયોટેકનોલોજીના યુઝ અને એપ્લિકેશન શું છે? તો કે જૈવિક નિપજ તરીકે કે માનવ સંસાધનની અંદર છે બાયોટેકનોલોજી છે એક મોટા ભાગે હરણફાળ છે એ ભરી છે. કે જૈવિક નિપજોનો ઉપયોગ છે એ માનવ છે એ કરતા થયા
છે. તો એની અંદર જુદા જુદા રોગોના નિદાન પણ કરી શકાય છે, જુદા જુદા ઉત્પાદન આપણે પણ કરીએ છીએ. આપણે જુદા જૈવિક રાસાયણિક જેટલી પણ શરીરની અંદર થતી રાસાયણિક ઘટનાઓ છે એના અર્થાત નિપજ તરીકે આપણને શું મળે છે, તો કે એટીપી મળે છે. તો એવી જ રીતે આપણે જોઈએ તો કે બાયોટેકનોલોજીની મદદથી પણ આપણે એક એટીપી સ્વરૂપે છે આપણે શું ઉત્પન્ન કરી શકીએ છીએ, તો કે નિપજ છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. કે આપણા શરીરની થતી ચયાપચય ક્રિયાઓ છે છેલ્લે આપણને શું મળે છે, તો કે એટીપી મળે છે. એવી જ રીતે બાયોટેકનોલોજીની મદદથી પણ છેલ્લે આપણને નિપજ મળી, જેમ કે ઇન્સ્યુલિન મળ્યું, જનીન થેરાપીનો આપણે ઉપયોગ કરી શક્યા, બીટી કોટન આપણે મેળવી શક્યા. એ બધા શેની એપ્લિકેશન છે, તો કે બાયોટેકનોલોજીની. તો કે આ જૈવિક નિપજ તરીકે આપણને છે ઘણા બધા રોગોના નિદાનમાં પણ ફાયદો થયો છે, ઘણા બધે આપણે નવી પારજનનિક પ્રાણીઓનો ઉછેર પણ કરી શક્યા છીએ. આપણે જોઈએ કે જૈવિક નિપજની અંદર છે કે એમ્ફીસેમા નામનો રોગ છે, કે એમ્ફીસેમા નામનો જે રોગ છે એની પ્રોટીનની મદદથી છે એને નિવારણ કરી શકાય છે. એનું નિવારણ છે શાની મદદથી કરી શકાય છે, તો કે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન પૂછાય છે. એમ્ફીસેમા છે એનું નિદાન શાની મદદથી થાય છે, તો એના ઉદાહરણ સ્વરૂપે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન નામના પ્રોટીનની મદદથી છે આપણે એમ્ફીસેમાનું નિદાન છે કરી શકીએ છીએ. એમ્ફીસેમા જે છે એનો ઉપચાર છે આપણે કરી શકીએ છીએ. એમ્ફીસેમા પણ કેવો રોગ છે, તો કે શ્વસન તંત્રને આપણે લગતા રોગો છે એ ભણી ગયા છે. તો આવી રીતે છે આ એક પ્રકારના પ્રોટીનનો ઉછેર કરીને બાયોટેકનોલોજીની અંદરથી આપણે એમ્ફીસેમાને નિવારી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે સિસ્ટિસ ફાઇબ્રોસિસ જે છે, સિસ્ટિસ ફાઇબ્રોસિસ જે રોગ નિદાન જે છે એનું નિદાન કરવા માટે પણ છે ફિનાઇલ કીટોનુરિયા નામનું પ્રોટીન છે એ જોવા મળે છે. ફિનાઇલ કીટોનુરિયાની મદદથી સિસ્ટિસ ફાઇબ્રોસિસનું નિદાન છે એ નિવારી શકાય છે. પારજનનિક પ્રાણીઓની આપણે વાત કરીએ કે આ જૈવિક નિપજ તરીકે છે સૌપ્રથમ છે એ રોઝીસ નામની ગાય જે છે એને ઉછેર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે કે રોઝી નામની જે ગાય જે છે કે રોઝી ગાયને સૌપ્રથમ જે છે એ પારજનનિક પ્રાણી તરીકે ઉછેર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, રોઝી નામની જે ગાય જે છે એ ગાયનો ઉછેર છે એ પારજનનિક પ્રાણીઓ સ્વરૂપે ઉછેર કરવામાં આવે છે. તો કે આ જે ગાય જે છે એ શા માટે ઉછેર કરી છે, તો કે સામાન્ય જે ગાયો જે છે એના કરતા પ્રોટીનની માત્રા કેવી છે, વધારે છે. અહીંયા કીધું છે કે 1 લીટરની અંદર છે આપણને 2.4 ગ્રામ જેટલું પ્રોટીન છે એ પૂરું પાડે છે. હવે આ ગાયનો દૂધનો ઉપયોગ છે એ અન્ય રીતે છે આપણે પણ કરી શકીએ છીએ. જે અહીંયા એમ્ફીસેમા છે એની અંદર પણ આપણે જો ઘેટાની અંદર છે આ એન્ટીટ્રિપ્સિન ઉછેર કરી શકીએ છીએ અને એના દૂધની મદદથી છે એમ્ફીસેમા મટાડી શકીએ છીએ. તો એવી જ રીતે છે અહીંયા જે રોઝી નામની જે ગાય જે છે એક પ્રકારનું પારજનનિક પ્રાણી છે. સૌપ્રથમ પારજનનિક પ્રાણી છે એ રોઝી ગાય છે એને ઉછેર કરવામાં આવી છે. ત્યારબાદ 1 લીટરમાંથી 2.4 ગ્રામ જેટલું આપણને પ્રોટીન છે એ મળે છે. તો એનું સ્થાન છે એ કોણ લે છે, કે આ શા માટે આ ગાયના દૂધ જે છે એ પ્રામાણિક માનવામાં આવે છે, તો એનું સ્થાન છે એ માતાના દૂધ સાથે, કે કોઈ જે માતા જે છે પ્રસૂતિ બાદ છે દૂધ સ્ત્રાવ છે એના અંદર ઓછો થતો હોય, એટલે સ્તનની મદદથી એના દૂધ સ્ત્રાવ ઓછો થાય છે, તો એના બાળકની અંદર જે છે કે આ રોઝી નામનું જે ગાયનું દૂધ છે એ પીવડાવવામાં આવે છે, જેના કારણે છે એ બાળક છે કેવો આહાર લઈ શકે, સમતોલ આહાર છે એ પૂરો પાડી શકાય છે. તો કે માતાના દૂધની અંદર છે એ કયું પ્રોટીન આવેલું હશે, તો કે માતાના દૂધની અંદર છે કે ફિનાઇલ આલ્કોપ્ટુરિયા નામનું જે પ્રોટીન જે છે એ પ્રોટીન આ ગાયના દૂધની અંદર પણ અવેલેબલ છે. તો એટલા માટે છે એ ગાયને દૂધનું જે પ્રોટીન જે છે એ માતાના દૂધના સ્થાને છે રાખવામાં આવે છે, કારણ કે એની અંદર પ્રોટીનની માત્રા વધારે છે અને બાળકને છે એ સમતોલ આહાર છે એ પૂરો પાડે છે. તો આવી રીતે છે આપણને જૈવિક નિપજો છે એ પારજનનિક પ્રાણીઓ દ્વારા મેળવવામાં આવી છે.
ત્યારબાદ આપણે જોઈએ રસી સુરક્ષાનું પરીક્ષણ, કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ રસી છે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે શીતળાની રસી, છે તો રસીનું સંશોધન થઈ ગયા બાદ છે એ પારજનનિક પ્રાણીઓ પર એનો ઉછેર એને આપવામાં આવે છે. જો એ પારજનનિક પ્રાણીઓ પર કોઈ પણ પ્રકારની આડઅસર ના થાય તો જ એ ઉપયોગ છે એ મનુષ્ય છે એ કરે છે. તો એ સામાન્ય પ્રાણીઓ જે છે કે અહીંયા માનો કે 2 ઉંદર છે, આ ઉંદર છે એ પારજનનિક છે અને બીજું છે એ સામાન્ય ઉંદર છે. તો આ બંને ઉંદરને જો શીતળાની રસી આપવામાં આવશે, આપણે આ પ્રયોગ પણ આવે છે 7મા ચેપ્ટરની અંદર, હજી આપણે ભણ્યા નથી કે આ શીતળાના રસી તો આ ઉંદર છે શું થઈ જશે, મૃત્યુ થઈ જશે, એ સહન કરી શકશે નહીં. પરંતુ જે પારજનનિક પ્રાણીઓ જેનેટિક લાઈક વિદેશી ડીએનએ થી ઉછેર કરેલા જે પ્રાણીઓ હશે એને છે કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા એટલી જોવા મળતી નથી. તો કે આ શીતળાના રસી છે પારજનનિક પ્રાણી પર ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ છે એ આપણને માનવ સંસાધન તરીકે એટલે કે માનવ છે એનો ઉપયોગ છે એ કરી શકે છે. તો કે કોઈ પણ પ્રકારના રસીનું સંરક્ષણ કરવા માટે છે પણ આપણને પારજનનિક પ્રાણીઓ છે એ શું થાય છે, ફાયદાકારક છે એ સાબિત થાય છે. ત્યારબાદ લખ્યું છે રાસાયણિક પદાર્થોની ચકાસણી અથવા કે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણની વાત કરીએ તો કે અમુક રાસાયણિક પદાર્થો છે આપણે કે દવાઓ, અહીંયા તો આપણે રસીનું પરીક્ષણ તો કરી દીધું, હવે કે દવાઓ જે છે એ કેવી હશે તો કે વિષારિતતા ઉત્પન્ન કરતી હશે. શું ઉત્પન્ન કરતી હશે, વિષારિતતાનો અર્થ કરીએ તો કે ઝેર, એક પ્રકારનું ઝેર છે એ ઉત્પન્ન કરતી હશે. તો કે વિષારિતતા છે એ ઉત્પન્ન કરે છે. તો કે રાસાયણિક પદાર્થો છે કે આપણા પાચન માર્ગની અંદર જો કોઈ અમુક બધી દવાઓ છે આપણને જુદી જુદી હોય છે, અમુક છે આપણને બોટલમાં અપાતી હોય છે, અમુક આપણે ઓરલ લઈએ છીએ, અમુક છે આપણને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. તો બધાની અસરો જુદી જુદી હોય છે, બરાબર. તો એ બધાની વિષારિતતા જુદી જુદી ઉત્પન્ન થાય એટલા માટે છે કે રાસાયણિક પદાર્થોની ચકાસણી પણ છે એ પ્રાણીઓ પર છે કરવામાં આવે છે. સૌપ્રથમ શાના પર કરવામાં આવે છે, પ્રાણીઓ પર છે એનો ચકાસણી કરવામાં આવે છે, એનું નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ છે કેવા બિન પારજનનિક જે પ્રાણીઓ છે પારજનનિક અને બિન પારજનનિક, તો પારજનનિક પ્રાણીઓ છે એ અતિ સંવેદનશીલ હશે, જ્યારે આ બિન પારજનનિક પ્રાણીઓ છે એમાં કોઈ પણ પ્રકારની સંવેદના છે એ જોવા મળતી નથી. તો આવી રીતે છે આપણે પારજનનિક પ્રાણીઓ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એને ઉછેર છે એ કરી શકીએ છીએ. તો કે આ પારજનનિક પ્રાણીઓ છે આપણને આ 5 રીતે છે એ ઉપયોગી સાબિત થાય છે. કે આપણે કોઈ દેહધાર્મિક વિદ્યા તો આપણે જોયું ને કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવા માટે આપણે કેવા ઇકોલોય પારજનનિકનો ઉપયોગ કરતા હતા. જૈવિક નિપજો કરી કે ગાય જે છે એ સૌપ્રથમ રોઝી ગાય છે એનો ઉછેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ રોગોના નિદાન તરીકે આપણને મોડેલ પૂરું પાડે છે. રસીનું નિદાન કરવા માટે પણ આપણે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે છે આપણે પારજનનિક પ્રાણીઓ છે એ ફાયદાકારક છે એ સાબિત થાય છે. હવે આપણે આગળ ભણવાનું છે કે નૈતિક પ્રશ્નો શું છે, કે આપણે જોતા હોઈએ છીએ કે નૈતિક પ્રશ્નો કોને કહેવાય, જે એથિકલ ઇશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. કે રાષ્ટ્રીય સ્તરે છે જુદા જુદા ઇશ્યુ છે એ થાય છે. તો એમાં આપણે જોઈએ નૈતિક પ્રશ્નો. પહેલા નૈતિક પ્રશ્નો એટલે કે એથિકલ ઇશ્યુ. તો આ નૈતિક પ્રશ્નો જે છે એના માટે નૈતિક પ્રશ્નો શા માટે ઊભા થાય છે એ આપણે જોઈએ. કે નૈતિક પ્રશ્નો એથિકલ ઇશ્યુ, તો કે એથિકલ ઇશ્યુ છે કે આપણે સતત જો પારજનનિક પ્રાણીઓનો ઉછેર કરતા રહીએ અને પારજનનિક પ્રાણીઓ છે એ નુકસાનગ્રસ્ત છે એ થાય છે. કે આપણે જો સતત ઉંદર ઉપર છે રસીના પરીક્ષણ કરીએ તો એક સમય એવો આવશે કે ઉંદરની જાતિ લુપ્ત થઈ જશે. ત્યારબાદ કે આપણે સતત વાનરો પર પ્રયોગો કરતા રહીએ કે જુદા જુદા પ્રયોગો આપણે કરવા છે, તો કે આપણે જોયું હતું કે આપણે નૈતિક કે જુદા જુદા રોગોના નિદાન તરીકે આપણને મોડેલ પૂરું પાડે છે. તો એ મોડેલ પૂરું
પૂરું પાડવા માટે આપણે એમાં શું કરીએ છીએ, જુદા જુદા પ્રયોગો કરીએ છીએ. તો એ પ્રયોગો કરતા રહીશું તો આપણને છે એક સમય એવો આવશે કે એ બધા પ્રાણીઓ છે એ નાશ થઈ જશે. એ બધી વનસ્પતિઓ, જે વનસ્પતિઓ પર આપણે પ્રયોગો કરતા હશું એ વનસ્પતિ પણ લુપ્ત થઈ જશે. તો એટલા માટે છે રાષ્ટ્રીય સ્તરે છે જૈવ વિવિધતા જળવાઈ રહે છે, એટલા માટે છે એક કમિટીનું આયોજન છે એ કરવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે કે એનું ફૂલ ફોર્મ શું થાય છે, તો કે જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. કે આ કમિટીનું છે રાષ્ટ્રીય સ્તરે છે એ સંગઠન છે એ કરવામાં આવે છે. જો આ કમિટી છે એ આપણને ઇજાજત આપે, એટલે કે કોઈનો નિર્ણય છે, કોઈ પણ પ્રાણીઓ છે, કોઈ પણ વનસ્પતિઓ પર છે થતા પ્રયોગો છે, આ જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી દ્વારા પાસે છે આપણે પરમિશન લેવી પડે છે, એના નિર્ણય છે એ માન્ય રાખવા પડે છે. જો આપણે સતત છે માનવની જિંદગી એટલે કે મનુષ્યનું જે લાઈફસ્ટાઈલ છે સરળ બનાવવા જઈએ તો કે આપણી આસપાસ જોવા મળતું જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર શું થઈ જાય છે, ખોરવાઈ જાય છે. નિવસન તંત્રની અંદર જોવા મળતી આહાર ઝાડ અને આહાર શૃંખલા એની અંદર પણ વિક્ષેપ ઊભો થાય છે. તો એટલા માટે છે આ એથિકલ ઇસ્યુ એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી પાસે છે આપણે નિર્ણય છે અને એ સંગઠનને છે એ માન્ય રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ જૈવ પેટન્ટ. કે જૈવ પેટન્ટ એટલે શું, જૈવ પેટન્ટ કોને કહેવાય, તો કે કોઈ પણ સાયન્ટિસ્ટ જે છે એ જુદા જુદા સંશોધનો છે એ કરે છે. હવે આપણે સપોઝ માનીએ કે કોઈ રસી અત્યારે આપણે બની જ રહી છે કે આ રસી કે COVID-19 ની રસી છે આપણે બનાવી છે. તો એ રસી માટે છે ઘણા બધા વૈજ્ઞાનિકો છે શું કરતા હશે, પ્રયત્નો કરતા હશે. ઘણા બધા દેશો જે છે એ રસી બનાવવા માટે પ્રયત્નો કરતા હશે, પરંતુ છેલ્લે કે શ્રેય કોને આપવો, એ રસી છે બનાવી એનો શ્રેય કોને આપવો અથવા તો એ શ્રેય કયા દેશ પાસે જાય છે, તો કે જે વૈજ્ઞાનિક છેલ્લે સંશોધનની અંદર કે કોઈ વૈજ્ઞાનિક છે કે છેલ્લે સુધી જેનું સંશોધન કરે છે અને એ છેલ્લે જે વૈજ્ઞાનિક આ રસી બહાર પાડે છે એને છે એ રસીનું નામકરણ આપવામાં આવે છે અને એ રસીનો શ્રેય છે એ વૈજ્ઞાનિકને જે છે એ જાય છે. આપણે જોતા હોય છે જુદા જુદા ઘણા બધા વિજ્ઞાનની અંદર નિયમો હોય છે, પરંતુ અમુક એ નિયમો છે એ બીજા વૈજ્ઞાનિક દ્વારા શું થઈ જાય છે તો કે ખોટા પાડવામાં આવે છે, ખોટા સાબિત પણ થાય છે. તો એ છેલ્લે એ શ્રેય છે કયા સાયન્ટિસ્ટને જાય છે, કયા વૈજ્ઞાનિકને જાય છે, તો કે છેલ્લે જેને સંશોધન કર્યા છે એ વૈજ્ઞાનિક છે એને માન્ય રાખવામાં આવે છે. બરાબર. હવે જૈવ પેટન્ટ એટલે શું, તો કે આપણે અત્યારે જોઈએ કે જૈવ પેટન્ટ કે આપણા નિવસન તંત્રની અંદર છે વિવિધતા છે એટલે કે જૈવ વિવિધતા છે એ જોવા મળે છે. કે જૈવ વિવિધતા એટલે શું, તો કે જૈવ વિવિધતા શાનું પ્રદર્શન કરે છે એ તમને ખ્યાલ છે કે સંખ્યા અને પ્રકારોનું નિર્દેશન કરે છે અને પૃથ્વી પર અઢળક બાયોડાયવર્સિટી છે. હવે એ બાયોડાયવર્સિટીને ઓળખવી, એનો ઉપયોગ કરવો, ત્યારબાદ છે એક પ્રકારનો ટ્રેડમાર્ક છે એ આપવામાં આવે છે. કે જૈવ પેટન્ટ જે છે 1977 ની અંદર છે અમેરિકન કંપની શું કર્યું કે 1977 માં અમેરિકન કંપનીએ છે એ બાસમતી ચોખા પર છે એ ટ્રેડમાર્ક મેળવી લીધો. એટલે કે એ બાસમતી ચોખાના જૈવ રસ જે છે એના પેટન્ટ છે એને મેળવી લીધા. પરંતુ આપણે જો ભારતની વાત કરીએ તો કે ભારતની અંદર તો કે સેકો વર્ષથી, અહીંયા શબ્દ વાપરો છે સેકો વર્ષથી, એટલે કે ઘણા બધા વર્ષોથી, હજારો જેટલા વર્ષોથી છે ભારતની અંદર આ બાસમતી ચોખાનું જે છે એ ઉત્પાદન પણ થતું હતું, પરંતુ એની પાસે શું ન હતા, ટ્રેડમાર્ક. એટલે આપણે જોઈએ છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય એની ઉપર ટ્રેડમાર્ક છે એ લગાયેલો રાષ્ટ્રીય સ્તરે. તો કે આ ટ્રેડમાર્ક છે એમને મેળવી લીધા. બરાબર. હવે બાસમતી ચોખા છે એ શાના માટે જવાબદાર છે, તો કે એના સ્વાદ અને સુગંધ માટે,
કે બાસમતી ચોખા છે એ શાના માટે જવાબદાર છે? તો કે સ્વાદ અને સુગંધ માટે જવાબદાર છે. પરંતુ આપણે પૌરાણિક વાત કરીએ તો કે પુરાણોની અંદર, ત્યારબાદ છે જુદા જુદા કલા સાહિત્યોની અંદર છે, કવિતાઓની અંદર પણ છે એ બાસમતી ચોખાઓના ઉલ્લેખ કરેલા છે. અને ઘણા વર્ષોથી છે ખેડૂતો એનું ઉત્પાદન ભારતમાં કરે જ છે. ખેડૂતો શું કરે છે કે આ બાસમતી ચોખાનું ઉત્પાદન કરે જ છે. પરંતુ 1977 માં અમેરિકન કંપનીએ શું કર્યું તો કે બાસમતી ચોખાના ઉપર છે એને ટ્રેડમાર્ક મેળવી લીધા, જેના કારણે છે હવે ફક્ત છે કે એ પોતે જ ઉત્પાદન કરી શકે, એનું વેચાણ કરી શકે. તો ભારતની અંદર જે રહેતા ખેડૂતો છે એની અંદર શું થાય છે? આર્થિક નુકસાન થઈ જાય છે. એટલા માટે એક પ્રકારની પેટન્ટ છે એ તૈયાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે પેટન્ટ તૈયાર કરવામાં આવે છે. સપોઝ આ સાયન્ટિસ્ટ દ્વારા રસીનું સંશોધન કર્યું તો એના માટેની જે પેટન્ટ તૈયાર હશે એ ફક્ત એ જ સાયન્ટિસ્ટને ખ્યાલ હશે, એના સિવાયના કોઈ અન્ય સાયન્ટિસ્ટને એ પેટન્ટનો ખ્યાલ હોતો નથી. જો એ પેટન્ટનો ખ્યાલ આવી જાય તો એ શું થઈ જાય છે? આર્થિક રીતે કે એને મળતું જે આર્થિક ઇન્કમ જે છે એ લોસ થઈ જાય છે. એવી જ રીતે ભારતની અંદર પણ બને છે કે ભારતીય બાસમતી ચોખા છે એ અમેરિકન કંપની છે એના જીવરસ જે છે એના પેટન્ટની ચોરી કરી લે છે અને આ ખેડૂતો છે આર્થિક નુકસાન સાબિત છે એ થાય છે. તો એટલા માટે કે આ જેવું પેટન્ટ બનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે કે જે તે વસ્તુઓના સંશોધન થયા બાદ છે એની પાસે એક ફોર્મ્યુલા હોય છે, એક પેટન્ટ હોય છે, જેના કારણે છે એ પેટન્ટ ચોરી ના થઈ જાય અને એ આપણને સતત આર્થિક લાભ છે એ મળતા રહે. તો આર્થિક લાભ મેળવવા માટે પણ છે કે જુદા જુદા કંપનીઓ વચ્ચે વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વચ્ચે સતત સંઘર્ષ છે એ થતા જોવા મળે છે. ત્યારબાદ ભણવાનું છે આપણે જૈવ તસ્કરીકરણ. અથવા તો કે આપણા પરંપરાગત જે જ્ઞાન છે એનું રક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ. કે આપણી પાસે તો આ જ્ઞાન હતું જ કે બાસમતી ચોખા જે છે એ શું છે? તો કે બાસમતી ચોખા સ્વાદ અને સુગંધ માટે જાણીતા છે. ત્યારબાદ છે કે ખેડૂતો એનું ઉત્પાદન પણ કરે છે, પરંતુ અમેરિકન કંપનીએ શું કરી લીધું? એને પોતાના ટ્રેડમાર્ક છે એ જાહેર કરી દીધા. હવે કે જૈવ તસ્કરીકરણ એટલે કે આપણું પરંપરાગત જ્ઞાન આપણી પાસે હતું એ જ્ઞાનનો છે આપણે શું કરવું પડશે? સાચવણી કરવી પડશે. હવે આપણે જોઈએ કે ભારત અને અમેરિકા, અમેરિકા જે છે એ કેવો દેશ છે? તો કે વિકસિત દેશ છે. ભારત છે એ વિકાસશીલ દેશ છે. કે અમેરિકા એટલું વિકસિત છે. કેવી રીતે? તો કે આર્થિક સ્તરે. કે ઉદ્યોગના સ્તરે અને આર્થિક સ્તરે છે અમેરિકા એટલું બધું શું છે? આર્થિક રીતે પણ સરભર છે અને ઉદ્યોગના સ્તરે ઉત્પાદનના સ્તરે પણ સરભર છે. પરંતુ વિકસિત દેશો જે છે, વિકાસશીલ દેશો છે એટલે કે ભારત, કે આપણે ભારત પાસે છે એ જૈવ વિવિધતા વિશેનું જ્ઞાન ફક્ત ભારત પાસે જ છે. કે આપણી પાસે કેટલા પ્રકારની જૈવ વિવિધતા છે એનું જ્ઞાન છે. એટલે કે પરંપરાગત જ્ઞાન કે ઋષિ મુનિઓ દ્વારા છે જુદા જુદા ઐતિહાસિક બુકોની અંદર પણ લખાયેલું છે, જુદી જુદી કવિતાઓની અંદર પણ છે આપણું જ્ઞાન છે એ વંચાયેલું છે. તો કે આ જૈવ વિવિધતા એટલે કે પરંપરાગત જ્ઞાન ફક્ત કોની પાસે છે? તો કે ભારત પાસે છે. પરંપરાગત જ્ઞાન છે એ ભારત પાસે છે, જ્યારે અમેરિકા પાસે તો ફક્ત આર્થિક અને ઉદ્યોગ સ્તરે જ છે એ વિકસિત છે. તો કે આપણા જૈવ સ્તરની ચોરી ના થઈ જાય, જૈવ પેટન્ટ છે વેચાઈ ના જાય, જેના કારણે છે એ આપણે શું બનવું જોઈશે? કડક નિયમો અને કડક સૂચનાઓનું પાલન છે એ કરવું પડશે. જો જૈવ તસ્કરીકરણ એટલે કે આપણા સંશોધનો જે છે કે આપણને લાભ મળ્યા વગર, કે સપોઝ માનો કે આ બાસમતી ચોખાનું જ ઉદાહરણ આપણે લઈએ કે બાસમતી ચોખા જે છે એ શું કર્યું અમેરિકન કંપનીએ? તો કે ચોરી કરી લીધા. જે આપણને કોઈ પણ પ્રકારના આર્થિક લાભ મળ્યા વગર છે એ પોતાના નામે છે એ બાસમતી રાસના જે જીવરસ જે એ પોતાના નામે જાહેર કરી દે છે, તો આપણા માટે શું થઈ જાય છે? એ નુકસાનકારક છે એ સાબિત થાય છે. તો કે ભારતનું એ પરંપરાગત જ્ઞાનની આપણે રક્ષણ કરવું
ફરજ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલા પણ એ જૈવ તસ્કરીકરણ માટેના નિયમો, જૈવ પેટન્ટ માટેના જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમો છે આપણે કડકપણે છે એની સૂચનાઓનું પાલન છે એ કરવું જરૂરી છે. તો એવી રીતે છે આપણે જૈવ તસ્કરીકરણ છે એ અટકાવી શકીએ છીએ. અને જૈવ તસ્કરીકરણ એવી જ રીતે છે કે બાસમતી ચોખાનું જેવી રીતે છે પેટન્ટ ચોરી થયા તો એવી રીતે છે આપણા દેશની અંદરથી લીમડા અને હળદર બંને છે ઔષધ જ છે. ઔષધના પણ છે એ ચોરી કરવા માટે એને સતત ઘણા બધા પ્રયત્નો છે એ કર્યા હતા, પરંતુ એની અંદર છે એમને સફળતા મળી નથી. તો આવી રીતે છે કે આપણા દેશની સમૃદ્ધિ છે, આપણા દેશની જે જૈવ વિવિધતા છે, આપણા દેશનું પરંપરાગત જ્ઞાન છે એની જાળવણી કરવી એ આપણી ફરજ છે એ બને છે. તો એના માટે છે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે છે એટલે કે જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટીની અંદર દ્વારા બનાવેલા જેટલા પણ નિયમો જે છે એ નિયમોનું પાલન કડક અને ચુસ્તપણે છે એ કરવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે વિશેષ જાણકારીની અંદર કે જૈવ તસ્કરીકરણ અને જૈવ પેટન્ટ માટે છે આપણે નિયમો પાલન કરીશું. હવે કે આમાં આફ્રિકાની અંદર જે ઉગતી વનસ્પતિ એક જે છે એ વનસ્પતિ છે એ પ્રોટીન માટે જવાબદાર છે. કે આફ્રિકાના જંગલો જે છે એની અંદર છે એ ગાંજા નામની વનસ્પતિ છે એ ઉછેર છે એ થાય છે. તો એ ઉછેર થતી જે વનસ્પતિ છે એ પ્રોટીન મુક્ત કરે છે. એ પ્રોટીન જે છે એ ખાંડ કરતા 2000 ગણું વધારે ગળ્યું છે. શું છે? ખાંડ કરતા 2000 ગણું વધારે ગળ્યું છે. જેના કારણે છે કે અમેરિકાએ છે એનું રૂપાંતરણ છે એ પ્રોટીનનું રૂપાંતરણ છે મકાઈના દાણાની અંદર છે એ કરવામાં આવ્યું છે. તો આવી રીતે છે અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. આ ચેપ્ટરના આઈએમપી સવાલની વાત કરીએ તો પહેલો સવાલ છે બીટી કોટન. ઇન્સ્યુલિન, જનીન થેરાપી અને પારજનની પ્રાણીઓ. આ 4 સવાલ છે એ મોસ્ટ આઈએમપી સવાલ છે. વારંવાર 6 જ આ ચેપ્ટરની અંદર આપણે જોવા જઈએ તો 6 જ સવાલ છે. એમાંથી 6 માર્ક્સના સવાલ પૂછાવાના છે. તો આ 4 પ્રશ્નો છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને છે સરળતાથી સમજી વિચારીને યાદ રાખવાના છે. હવે છે આપણે આપણું નવું ચેપ્ટર છે એ શરૂઆત કરીશું. આ ચેપ્ટરનું સ્વાધ્યાય છે એ પણ લખવાનું છે. હવે તમને છે બધા જ ચેપ્ટરમાંથી એસાઇનમેન્ટ સ્વરૂપે છે એક પ્રશ્નપત્ર લખવાનું આવશે. એ પ્રશ્નપત્ર પણ છે એ બધા વિદ્યાર્થી મિત્રોએ છે ફરજિયાત છે એ નોટની અંદર લખવું જોઈશે. જય હિન્દ.